રિઝોલ્વિંગ ડિસ્પ્યુટ્સ ડાયરેક્ટલી, વિવાદોને સીધા ઉકેલવા. રેસિડેન્શિયલ ટેનન્સીઝની ઓફિસમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ભાડાની અવધિ દરમિયાન સમસ્યાનું નિરાકરણ જોઈશું. ઓફિસ ઓફ રેસિડેન્શિયલ ટેનન્સી મકાન માલિકો અને ભાડુઆતોને જ્યારે પણ શક્ય હોય ત્યારે પોતાની વચ્ચેના પ્રશ્નો ઉકેલવા પ્રોત્સાહિત કરે છે. આ મકાન માલિકો અને ભાડુઆતોને સુનાવણી ટાળવામાં મદદ કરે છે, જે ક્યારેક તણાવપૂર્ણ પ્રક્રિયા બની શકે છે. વિવાદોને ઉકેલવા માટેની કેટલીક શ્રેષ્ઠ રીતો અહીં છે. ભાડાની અવધિ શરૂ થાય તે પહેલા ભાડાની શરતો સ્પષ્ટપણે જણાવો. મૌખિક કરાર કાયદેસર હોવા છતાં તે કેટલીકવાર ગેરસમજ અથવા ભૂલી શકાય છે. જો કોઈ સમસ્યા આવે તો લેખિત કરાર એ શરતોને સંદર્ભિત કરવાની મંજૂરી આપે છે. જો તમે કંઈ નિશ્ચિત કરવા માંગતા હો તો તમારા સંદેશા વ્યવહારની નોંધ રાખો, વાતચીતની નોંધ લો અને તે ક્યારે થઈ. જો મૌખિક વિનંતીઓથી સમસ્યાનું નિરાકરણ ન આવે તો વિનંતીઓને લેખિતમાં મૂકો. તમામ લેખિત નોંધો, ટેક્સ્ટ અથવા ઈમેલની નકલો સાચવો, જેથી તમારી પાસે રેકોર્ડ હોય. સંદેશાઓમાં ચોક્કસ સમસ્યાઓ સામેલ હોવી જોઈએ. તમે શું વિચારો છો કે તેને કેવી રીતે ઉકેલવું જોઈએ અને ક્યારે તેને ઠીક કરવું જોઈએ. જો કોઈ વિવાદ ઉભો થાય તો આ સંદેશાઓ ભાડા અવધિ દરમિયાન સંદેશા વ્યવહારનો સ્પષ્ટ રેકોર્ડ પૂરો પાડે છે. માનક શરતોથી પરિચિત બનો. પ્રાંતમાં દરેક ભાડા પર માનક શરતો લાગુ થાય છે. માનક શરતો એવા નિયમોની યાદી આપે છે કે જેનું પાલન મકાન માલિક અને ભાડુઆતો બંને કરવું જોઈએ અને દરેક પક્ષે કયા અધિકારો છે. દરેક લેખિત ભાડા કરાર સાથે માનક શરતો જોડાયેલ હોવી આવશ્યક છે. એક નકલ અમારી વેબસાઇટ પર મળી શકે છે. જો તમારા મકાન માલિક અથવા ભાડુઆત વચ્ચે સીધી રીતે કામ કરવામાં નિષ્ફળ જાય તો તમે ઓફિસ ઓફ રેસિડેન્શિયલ ટેનન્સીઝમાં દાવો કરી શકો છો. આ કેવી રીતે કરવું તેની માહિતી અમારી વેબસાઇટ પર મળી જશે. યાદ રાખો, સંદેશા વ્યવહાર એ મકાન માલિકો અને ભાડુઆતો વચ્ચે આદરપૂર્ણ લાંબા ગાળાના સંબંધો માટેની ચાવી છે. રેકોર્ડ રાખો, માનક શરતોમાં તમારા અધિકારો જાણો. ભાડુઆત દરમિયાન આવતી કોઈ પણ સમસ્યાઓ વિશે ખુલ્લા અને સ્પષ્ટ રહો. પ્રામાણિક અને ખુલ્લી વાતચીત સફળ ભાડાની અવધિ માટે જરૂરી છે.